દેવ બિરસા સેના દ્વારા માંડવી પ્રાંતની આવેદનપત્ર સાથે અલ્ટિમેટમ આપવામાં આવ્યું। પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો અમો આદિવાસી સમાજના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરીશું, તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે। અમારા આદિવાસી ભાઈઓ વિરુદ્ધ ખોટી રીતે ન્યાયિક કાર્યવાહી કરી એમના વિરુદ્ધ ગુનો નોંધી તેમજ અમો આદિવાસી ભાઈએ આપેલી અરજીઓનું નિરાકરણ કે સામાવાળા લઘુમતીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા બાબત ગત મહિનાની 10/5/2024ના રોજ અમોની આદિવાસી બહેનની છેડતી કરવા બાબતે બહેનની મદદે ગયેલા અમોના આદિવાસી ભાઈઓ તેમજ અન્ય હિન્દુ ભાઈઓ વિરુદ્ધ ખોટી રીતે ગુનો દાખલ કરી એમના વિરુદ્ધ FIR નોંધી એમની વિરુદ્ધ કાર્યવાહી કરેલ હોય એ જ મેટર બાબતે અમોના આદિવાસી ભાઈએ જે એટ્રોસિટી તેમજ ન્યાયિક કાર્યવાહી કરવા બાબતે જે અરજી આપેલ હતી તેનો જવાબ પણ લેવામાં આવેલ નથી। તેમજ અમારા હિન્દુ સમાજના અન્ય એક ભાઈ અરજી આપેલ હતી તે બાબતે પણ FRI કે કોઈ ન્યાયિક કાર્યવાહી થયેલ નથી, જેથી તાકીદે યોગ્ય કાર્ય કરવા માટે આજ રોજ આવેદનપત્ર આપેલ છે। હું દેવ બિરસા સેના અધ્યક્ષ કિશોરભાઈ વસાવા અમારે જે આદિવાસી દીકરીને જે છેડતી કરવામાં આવી છે લઘુમતી સમાજ દ્વારા, તો આજ સુધી અમારા જે સમાજના જે કાર્યકર્તાઓ હતા એ લોકોને ખોટા આરોપમાં સંડોવીને જેલમાં પૂરવામાં આવ્યા। એમના વિરુદ્ધ જ આ લોકો ગુનો દાખલ કરતા હોય સરકારી વહીવટીતંત્ર, તો અમારા સમાજને અનદેખા કરતો હોય એવું અમને લાગી રહ્યું છે। તો લઘુમતી સમાજના માટે જ એક ધારે આંખે જોઈ રહ્યા છે એવું સરકારી તંત્ર જે પોલીસ તંત્ર છે એ જોઈ રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે। તો આવનાર દિવસોમાં જો આ કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા જે દેવ બિરસા સેના છે એ ઉગ્ર આંદોલન કરશે, જેની નોંધ વહીવટી તંત્રની સરકારની રહેશે। મારું નામ છે જગદીશભાઈ ચૌધરી છે। લાસ્ટ મેના 10 તારીખે જે બનાવ બન્યો હતો એના અનુસંધાનમાં અમે આજે પ્રાંતમાં આવેદનપત્ર આપ્યું છે। એમાં એવું છે કે અમારી એક દીકરીને લઘુમતી સમાજે છેડી હતી, એના વિરુદ્ધ અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। તે જ દિવસે અરજી આપેલી હતી, પણ આજે 1 મહિનો પૂરો થવા આવ્યો છતાં આ લોકો કોઈ એક્શન નથી લીધી। તો અમારે આદિવાસીઓ પર આવા અત્યાચારો થાય છે, અમારી બહેન દીકરીને છેડવામાં આવે છે, તો અમે આદિવાસી સમાજ ક્યાં જાય, ક્યાં ફરિયાદ કરવા માટે જાય? નજીકમાં પોલીસ સ્ટેશન છે ત્યાં અમે આપેલી હતી, તરત જ આપેલી હતી બીજા દિવસે, તો હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી। તો અમારો માંગ એ છે કે અમે જે આવેદનપત્ર આપ્યું છે એનો જવાબ આપવામાં આવે, પોલીસ સ્ટેશનમાંથી જે અમે કીધું હતું અરજી આપેલી એનો એક્શન લેવામાં આવે, અને એક્શન લેવામાં નહીં આવે તો અમે માંડવી તાલુકા દેવ બિરસા સેના એમના ઉગ્ર આંદોલન કરશે। બ્યુરો રિપોર્ટ RNG ન્યૂઝ માંડવી।